गुजरात के वडोदरा में सिर्फ 20 रुपयों के लिए युवक ने बंदूक निकालकर दुकानदार पर तान देने की घटना सामने आने से सनसनी मच गई है। वडोदरा के सयाजीगंज में नटराज टॉकीज निकट सत्कार प्रोविजन स्टोर है, जहां सिगरेट पीने आए हुए लोगों ने 20 रुपए के चक्कर में दुकानदार पर बंदूक तान दी। इस मामले व्यापारी सुभाष अग्रवाल ने सयाजीगंज पुलिस थाने में शिकायत दर्ज कराई थी, जिसमें सीसीटीवी फुटेज के आधार पर आरोपियों को गिरफ्तार किया गया है। 25 तारीखना रात्रे लगभग 10 વાગ્યાની આસપાસ 5 જણા મારી દુકાને સિગરેટ ખરીદવા માટે આવેલા। 2 સુપરસ્ટાર સિગરેટના પેકેટ એમણે લીધા અને મને 100 રૂપિયા આપેલ। એની મૂળ કિંમત હતી 120 રૂપિયા। તો મેં એમની પાસે 20 રૂપિયાની માંગણી કરેલ અને એ લોકોએ મારી જોડે ગાળાગાળી કરીને અને ધમકી આપીને અને નીકળી ગયેલા। અને નંબર પ્લેટ વગરની ગાડી હતી તો મેં મારું મોબાઈલથી પાછળ એમની નંબર પ્લેટનો ફોટો પાડવાની કોશિશ કરી તો પાછા વળીને આવ્યા અને ફરતી મારી પર 5 જણાએ ગાળાગાળી કરીને મારી નાખવાની ધમકી આપીને અને બંદૂક જેવું હથિયાર કાઢીને અને ડેકીમાંથી કાઢતા હતા અને એમના હાથમાંથી પડી ગયેલ અને પછી એ ઉઠાવીને અને એ લોકો નીકળી ગયેલી। સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને પછી અમે પાછા આવીએ છીએ અને અમે તમને બીજા લોકોને લઈને આવીએ છીએ એવું કંઈ ધમકી આપીને નીકળી ગયેલ। એમાં પોલીસમાં આપણા એસીપી ચૌહાણ ચાવડા સાહેબને કરેલ જાણ અને પછી ચાવડા સાહેબે મને સયાજીગંજ પોલીસ સ્ટેશન મોકલેલ અને ત્યાં મેં ફરિયાદ નોંધાવેલી। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધેલી અને એમણે 24 કલાકમાં ગુનેગારોની ઓળખ વિધિ કરીને અને એમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ।